એક ભાઈ છે, એ ભાઈ 1000 કરોડનો માલિક છે. કેટલાનો? 1000 કરોડનો. એને એક દીકરો છે. હવે એને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો તો એ દીકરો જે જન્મ્યો એ કેટલા કરોડનો માલિક થયો? હા, એક દીકરો હતો, એ 1000 કરોડ એનો પિતા માલિક છે. એક દીકરો હતો. હવે બીજા દીકરાનો જન્મ થયો એટલે એ કેટલા કરોડનો માલિક થયો? બીજો દીકરો 500 કરોડ. કાંઈ કર્યા વગર 500 કરોડ. હા, અને એ જ સમયે, એ જ તારીખે, એ જ ટાઈમે, એ જ રાશિમાં ઝૂંપડામાં બાળક જન્મ્યો છે. એવી હાલત છે કે માનું શરીર સુકાયેલું છે, એને પૂરતું માનું દૂધ પણ નથી મળવાનું, કારણ કે મા પાસે ખાવા કાંઈ નથી. એ હાલત છે. અને અહીંયા એક જ સમયે આ બે બાળકો જન્મ્યા છે. અહીંયા પ્રારબ્ધને અને કર્મને સ્વીકારવું પડે. એટલા માટે મેં ભગવદ્ ગીતાનો આ શ્લોક ટાંક્યો. સૂચિનામ શ્રીમતાંગે. પવિત્ર, સૂચિ એટલે પવિત્ર, પવિત્ર શ્રીમંતને ઘેરે પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા જન્મ લે છે.